બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે। 16 જિલ્લાની 152 બેઠકો પર કડક સુરક્ષા હેઠળ મતદાન થઈ રહ્યું છે। હું જે બૂથ પર છું, બહેરામપુર વિધાનસભા મત વિસ્તારમાં, હું જોઈ શકું છું સીઆરપીએફ કર્મચારીઓ જે અહીં છે આ બૂથને સુરક્ષા પૂરી પાડવા માટે આ બધા લોકો સ્વાભાવિક રીતે પોતાનો મત આપવા માટે આવી રહ્યા છે। હું બહેરામપુર પર આવું તે પહેલાં હું ચૂંટણીના મોટા સંદર્ભ વિશે વાત કરવા માંગુ છું। મેં કહ્યું તેમ 152 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે। હવે તે ઉત્તર બંગાળથી શરૂ થાય છે, જે સિલિગુડી દાર્જિલિંગ હશે। અહીં મુર્શિદાબાદ માલદા સુધી આવો જ્યાં એસઆઈઆર એક મોટું પરિબળ છે, અને પછી છેક નંદીગ્રામ સુધી જાઓ જ્યાં ભાજપના શુભેન્દુ અધિકારી અને તેમના એક સમયના સહાયક ટીએમસીના પવિત્ર કર વચ્ચે મોટી લડાઈ છે। આ બાજુ સમગ્ર પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ, રાજકીય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે। ઉત્તરીય ભાગમાં જે સિલિગુડી દાર્જિલિંગ અને તે ભાગો છે, ભાજપ છેલ્લા કેટલાક સમયથી એક પ્રબળ ઉપસ્થિતિ રહી છે અને તેઓ આ ચૂંટણીમાં પણ તે ભાગોમાં કરેલા લાભને મજબૂત કરવા માંગશે। પરંતુ એકંદરે જો તમે આ બેઠકો પર 2021માં જે પ્રકારની સ્પર્ધા હતી તેના વ્યાપક આંકડા જુઓ તો ટીએમસી વધુ સંખ્યામાં બેઠકો પર વિજેતા હતી, જે સ્પષ્ટ છે કારણ કે તેમણે સરકાર બનાવી હતી। પરંતુ આ વખતે પણ ઘણા પરિબળો કામ કરી રહ્યા છે, જેમાં મેં કહ્યું તેમ એસઆઈઆર પણ સામેલ છે। ઉદાહરણ તરીકે મુર્શિદાબાદ અને માલદામાં, હું અત્યારે મુર્શિદાબાદ જિલ્લામાં છું, એસઆઈઆર એક મોટું પરિબળ રહ્યું છે। મુર્શિદાબાદ વાસ્તવમાં એવો જિલ્લો રહ્યો છે કે જ્યાં ન્યાય નિર્ણય પ્રક્રિયા પછી એસઆઈઆર યાદીઓની વાત આવે ત્યારે સૌથી વધુ સંખ્યામાં નામો કાઢી નાખવામાં આવ્યા છે। હવે આ એક એવી બાબત છે જેના વિશે કોઈને આશ્ચર્ય થાય છે કે અહીંના મતદાનમાં તેની શું અસર થશે। સરળ શબ્દોમાં તેનો અર્થ એ છે કે અહીં મુર્શિદાબાદમાં, માલદામાં અને આ જિલ્લાઓમાં ઘણા લોકો છે જેઓ આ વખતે મતદાન નહીં કરે કારણ કે તેમની અપીલો હજુ પણ બાકી છે। હવે આ બધા પરિબળો કામ કરી રહ્યા છે, પરંતુ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને મેં કહ્યું તેમ કડક સુરક્ષા છે। હું ઈચ્છું છું કે નિન્મા તમને સુરક્ષાના કેટલાક શોટ્સ પણ બતાવે। સીઆરપીએફના જવાનો અને બંગાળ પોલીસ આ બૂથ પર કામગીરી બજાવી રહ્યા છે। અત્યારે બંગાળમાં કેન્દ્રીય પુલમાંથી મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ હાજર છે। 2400થી વધુ કંપનીઓ, જેનો અર્થ છે કે બૂટ્સ ઓન જમીન પર તૈનાતીના સંદર્ભમાં તેનો અર્થ ઓછામાં ઓછા 20 લાખ કે તેથી વધુ સુરક્ષા કર્મચારીઓ થાય છે। તે એક ખૂબ મોટી સંખ્યા છે અને ચૂંટણી પંચ કહે છે કે તેમનો હેતુ, તેમનો ઉદ્દેશ્ય મુક્ત અને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો છે, અને એટલા માટે જ તેમની પાસે આ બધા સુરક્ષા કર્મચારીઓ અહીં છે જે આ બૂથો પર કામગીરી બજાવી રહ્યા છે। અને ખરેખર તમે અહીં સીસીટીવી કેમેરા પણ જોઈ શકો છો, જે એવી વસ્તુ છે જે ચૂંટણી પંચે કહ્યું હતું કે તેઓ તમામ બૂથ પર લાગુ કરશે, ફક્ત કાર્યવાહી પર નજર રાખવા માટે। આ બધું અહીં થઈ રહ્યું છે। સવારમાં વહેલા આટલા બધા લોકો અહીં બહાર છે। મેડમ, તમારું નામ શું છે? તમારું નામ શું છે? બાની વિશ્વાસ। બાનીજી, આટલા વહેલા સવારમાં, આટલા સવારમાં તમે આવી ગયા? હા, અચ્છા, હું વૃદ્ધાશ્રમમાં રહું છું। તે જગ્યાથી ઘણી દૂર રહું છું। હા, કાસિમ બજાર, ત્યાંથી આવી છું। એટલે કે ઘણી દૂરથી આવ્યા છો? ઘણી દૂરથી આવી છું, એટલે કે ટોટો રિઝર્વ કરીને આવી છું। અચ્છા, તો એ કોમમ કોઈ પાર્ટીનું નામ ન લેશો, પણ તમારા લોકો માટે સૌથી મોટા ઇશ્યુઝ શું છે આ ઇલેક્શનમાં? તમારા માટે મોટો ઇશ્યુ શું છે? કોઈ પાર્ટીનું નામ નહીં લેતા, બટ સૌથી મોટો ઇશ્યુ શું છે તમારા માટે આ ઇલેક્શનમાં? જોઈશ જે સારું હશે બસ તે પ્રમાણે બરાબર એ કરીને આપી દઈશ, બસ વોટ તે જગ્યાએ। જી હા, ઠીક છે, તો સારું રે, બીજું શું? જી મેમ, તમારું નામ શું છે? તમારું નામ? સુનીતા સરકાર। તમે ક્યાંના છો? તમે અહીંના જ છો? હા, અહીંની જ છું। અહીંના તમે પણ વહેલી સવારે મત આપવા આવ્યા છો? હા, ભીડ બહુ થઈ જાય છે, આના પછી આવવાથી બહુ માથાકૂટ થાય છે। જેટલું સવારમાં આવી શકીએ છીએ તેટલું માથાકૂટમાંથી મુક્ત થઈ શકીએ છીએ। જી, કોઈ પણ પક્ષનું નામ લીધા વગર તમારા માટે એક યુવાન તરીકે આ ચૂંટણીમાં મોટો મુદ્દો શું છે? મોટી સમસ્યા અહીંયા એક જ છે, વરસાદ। થોડોક જ વરસાદ પડે છે તો બધાના ઘરમાં પાણી ઘૂસી જાય છે। આટલો મોટો મુદ્દો, આ સમસ્યાનો ઉકેલ જ નથી આવતો। આટલું અમે નગરપાલિકાને આટલું બધું કહ્યું છે, પણ કાંઈ પણ હલ નથી થઈ રહ્યો, ક્યારે પણ કાંઈ પણ નથી થઈ રહ્યો। થોડોક પણ જો વરસાદ પડે છે તો બધાના ઘરમાં આખું પાણી ભરાઈ જાય છે, એકદમ આખો દિવસ અમે લોકો આવરજ પર। રસપ્રદ છે, તમે ખૂબ જ એક સ્થાનિક મુદ્દાની વાત કરી રહ્યા છો, પણ જે પ્રચાર અભિયાન થાય છે એમાં તો ખબર નહીં શું વાત થાય છે। આ બધી વાત તમે તો આખા બહેરામપુરમાં આવું જ છે। અચ્છા, ફક્ત અમારા વિસ્તારમાં, અમારા
ત્યાં થાય છે એવું નથી. આખા લોકલમાં, આખા બેરામપુરમાં આવું જ છે. અરે થોડો વિડીયો તમે જોશો તો તમે પણ જોશો કે ખુદ આપણા જે મ્યુનિસિપલના જે કોર્પોરેટર છે એ પણ એ પાણી કાઢી રહ્યો છે. તો પોલિટિશિયનોએ આ બધાની વાત પણ કરી છે કેમ્પેનમાં? વાત કરે છે પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. સોલ્વ નહીં? કાંઈ પણ સોલ્વ નથી થતું છેવટે. તો અહીંયા આ મહિલાઓ એવા પહેલા લોકોમાં સામેલ છે જેમણે પોતાનો મત આપ્યો છે. મેમ, તમારું નામ શું છે? તમારું નામ શું છે? મીરારાની આઈસ. તમારું? ત્રિષ્ણા આચાર્ય. એકદમ મેં જોયું સવારમાં તમે લોકો આવીને વોટ કાસ્ટ કરી દીધો. મતલબ કંઈક તે વિચારીને આવ્યા કે એમને જ સવારે આવી ગયા તમે લોકો? મતલબ બંગાળીમાં બોલો. હિન્દી તો ઉનાળામાં તો મને ભીષણ ગરમી લાગશે. હા હા, ઉનાળાની ઋતુ. હા. ઘરે આજે ગુરુવારે લક્ષ્મી પૂજા છે. હા. એકલા માટે જલ્દી આવી ગઈ. વોટ આપો એ એક જરૂરી છે. બધું મળીને અમે સવારમાં આવી ગયા છે. જી મેમ, તમે પણ? આ શું વાત છે? હું હિન્દી સમજતી નથી બિલકુલ ને. તો બંગાળી બોલો. સવારમાં મતલબ કે તડતાનો તાપ તો ભીષણ તડતાનો તાપ. એ માટે આવવામાં અસુવિધા છે. અને ઘરે તો સ્ત્રીઓનું કામ હોય છે. હા, એટલે સવારમાં આવી દે. વોટ આપો એ અમારી એક પ્રાયોરિટી છે. જી, એક પ્રિયોરિટી. હા. એક વાત કહો મેમ, કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર કોઈ પાર્ટીનું નામ ન લેશો, પણ તમારા માટે ઇલેક્શનમાં શું ઇશ્યુ છે? મેઇન ઇશ્યુ શું છે? મેન ઇશ્યુ એટલે અમારું શું કહું, સારી રીતે મતલબ ચાલે, જેથી અમારી સરકાર બધું સારી રીતે ચલાવે. આ આટલી બધી ખરાબી આમ તેમ આ બધું અમે નથી ઈચ્છતા. તમારો ઇશ્યુ શું છે? શું વાત છે? અમને શાંતિપૂર્ણ જોઈએ, શાંતિપૂર્ણ. સારી રીતે ચાલે. હા, એમ જ ને. હા, અમે શાંતિપૂર્ણ રહેવા માંગીએ છીએ. એટલે જ અમે બસ આજ, બીજું કઈ નહીં. ઓકે જી, થેન્ક યુ મેમ. થેન્ક યુ. તો આ છે વાત, લોકો પોતાનો મત આપવા માટે વહેલી સવારે આવી રહ્યા છે અને આટલા બધા લોકોને અહીં આવીને તેમના મત આપવાના અધિકારનો ઉપયોગ કરવા માટે સક્ષમ જોઈને સારું લાગે છે. અલબત્ત મેં કહ્યું તેમ બીજા પણ એવા લોકો છે જેઓ આ ચૂંટણીમાં મત નહીં આપી શકે, કારણ કે ટ્રિબ્યુનલ સમક્ષ તેમની અપીલો હજુ પણ બાકી છે. આપણી પાસે જે આંકડો છે તેમાંથી તમે જાણો છો લગભગ 136 નામોને તે ટ્રિબ્યુનલોમાંથી મંજૂરી આપવામાં આવી છે. જે લાખો અપીલો અત્યારે બાકી છે તેમાંથી તે દેખીતી રીતે ખૂબ જ નાનો આંકડો છે, જેનો અર્થ એ છે કે જ્યારે અહીં લાઈનો છે અને જ્યારે અહીં લોકો છે જેઓ પોતાનો મત આપી શકશે, ત્યારે બીજા પણ એવા છે જેઓ કદાચ તેમ નહીં કરી શકે. અને તે એવી બાબત છે જે આ ચૂંટણી પર એક નિશાન રહી છે અને કોઈ એ જોવાની રાહ જુએ છે કે આખરે આનું પરિણામ શું આવશે. અને રાજકીય રીતે પણ એ પક્ષો માટે જેઓ સ્પર્ધામાં છે, પણ હા, ઘણા લોકો કડક સુરક્ષા વચ્ચે પોતાનો મત આપવા માટે અહીં આવી રહ્યા છે.